તો રાજકોટમાં ઇન્ડિગોની ફ્લાઇટ રદ થવાના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। સમગ્ર મામલે એરપોર્ટ ઓથોરિટીએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું, જેમાં ડીજીસીએ દ્વારા જાહેર કરેલા નવા નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો, જેમાં પરિણામો ઇન્ડિગોને મુશ્કેલી ભોગવવી પડી। અન્ય એરલાઇન્સ પહેલા જ આ નિયમોનું પાલન કરી રહી હતી, પરંતુ ઇન્ડિગો એરલાઇન્સના મેનેજમેન્ટની ખામીઓને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ। ઇન્ડિગોની 60 થી 70% એરલાઇન્સ હિસ્સો ધરાવતી હોવાથી વધુ સમસ્યા ઊભી થઈ અને મોનોપોલીની પરિસ્થિતિના કારણે હાલત વધુ વણસી। સરકાર હવે પરિસ્થિતિ સુધારવા માટે પગલાં લઈ રહી છે। રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 3 થી 10 ડિસેમ્બર સુધીમાં 29 ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ હતી। होने का कारण मैंने बताया, जैसा कि पहले एफडीटीएल जो नियम है वो डीजीसीए ने लागू किया। उस एफडीटीएल नियम के तहत कुछ रोस्टर के लिमिटेशंस हैं। मैक्सिमम इतने आवर्स ही फ्लाई कर सकते हैं, इसके बाद आपको रेस्ट देना पड़ेगा पायलट को। मैक्सिमम 2 नाइट लैंडिंग अलाउड है उनको वीक में। तो ये सब यानी जब इन्फोर्स किया, देन यानी इनके पास जितना फ्लीट था उसके हिसाब से इनका क्रू और पायलट का दोनों का शॉर्टेज हुआ। इस वजह से उन्होंने यानी इंडिगो को कैंसिल करना पड़ा।